અમરેલીના સાવરકુંડલામાં એક વિચિત્ર ઘટના જોવા મળી છે, જ્યાં 8 વર્ષના બાળકની આંખની પાપણ પર 28 જેટલી જૂ જોવા મળતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ આ રિપોર્ટમાં. સામાન્ય રીતે આંખના ડોક્ટર દ્વારા દર્દીઓના નાના મોટા અનેક ઓપરેશન અને દર્દીનો ઇલાજ કરાતો હોય છે, પરંતુ અમરેલીના સાવરકુંડલામાં એક 8 વર્ષના બાળકની આંખની પાપણમાં જટિલ સમસ્યા જોવા મળી હતી. સાવરકુંડલા શહેરમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં એક બાળકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં દર્દી દ્વારા 8 વર્ષના બાળકની આંખની પાપણમાં દુખાવો અને ખંજવાળની ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને ડોક્ટર મૃગાંક પટેલ દ્વારા સર્જરી કરીને આંખની પાપણ પરથી 28 જેટલી જીવતી જૂ કાઢવામાં આવી હતી. આ ઉપરાંત 35 જેટલા ઈંડા પણ આંખની પાપણમાં જોવા મળ્યા હતા. આ પ્રકારની ઘટના અમરેલી જિલ્લામાં પ્રથમવાર જોવા મળી હતી. ઓપરેશન બાદ બાળકને તુરંત રાહત થઈ ગઈ હતી અને બીજા દિવસે આંખ નોર્મલ થઈ ગઈ હતી. આ બાળકનું ઓપરેશન ઇન્જેક્શન આપ્યા વગર માત્ર આંખમાં ટીપા નાખીને કરવામાં આવ્યું હતું અને માથાની જૂ જેવા જણાતા 28 જંતુ દૂર કર્યા હતા. અને ત્યારે લલ્લુભાઈ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાવશે. તબીબોના જણાવ્યા પ્રમાણે આવો કેસ ભાગ્યે જોવા મળતો હોય છે. અમરેલી જિલ્લામાં લલ્લુભાઈ આરોગ્ય મંદિર જે એકમાત્ર હોસ્પિટલ છે જેમાં સંપૂર્ણ નિઃશુલ્ક દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી આંખનો વિભાગ કાર્યરત છે અને બહોળી સંખ્યામાં દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ અજીબ ઘટના જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, પરંતુ દર્દીનું સફળ ઓપરેશન થઈ જતા દર્દીને ખૂબ જ રાહત થઈ ગઈ હતી. નિભાવતા આપણે એક પેશન્ટ અહીંયા આવ્યું હતું. એક 8 વર્ષનું બાળક હતું, જેને છેલ્લા 4 દિવસથી એક કમ્પ્લેન હતી કે આંખ એને ખૂંચે છે, ખંજવાળ આવે છે. જે એના મમ્મીને કીધું તે બાળક આપણા હોસ્પિટલમાં આવીને તપાસવામાં આવ્યું હતું. માઇક્રોસ્કોપમાં જ્યારે એની તપાસ કરવામાં આવી તો આંખના નેત્ર, આપણે નેત્રના પાપણ ઉપર જીવડા જોવા મળ્યા હતા, જેને આપણે જૂ પણ કહીએ, અંગ્રેજીમાં એને હેડ ગ્લાઉઝ પણ કહીએ. વાત કરું તો ઓપ્થેલ્મોલોજી વિભાગમાં હાલમાં ડૉક્ટર મૃગાંક પટેલ સાહેબ, જે ફૂલ ટાઈમ સિનિયર ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, તેમણે એક 8 વર્ષના બાળક કે જે માત્ર ખંજવાળ અને દુખાવાની ફરિયાદ સાથે આવેલું, એમને જોયું અને એમની ઝીણવટપૂર્વક તપાસ કરી. ત્યારબાદ એમને આંખમાં જંતુ જણાના અને ત્યારબાદ એમની સારવાર ખૂબ સરસ રીતે થઈ. એટલે હું એમને અભિનંદન આપીશ આ કેસ બદલ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.